ઈ આપણે હે ને નેક્સ્ટ વ્લોગમાં લઈ લેવું બરાબર છે. તો આપણે પાણી વાળવાનું કરી દીધું ચાલુ. જો ભાઈ મસ્ત મજાનું પાણી આવે છે અને અહીંયાથી ભાઈ ઘઉંનો દેખાવ એક નંબર આવે છે ને ઈ ગયા છે કેરો જવા માટે. જો આમ ઊભા એ હાયલા જાય છે. હવે પાણી નારવાય ઈ કે પાણી નારવાય હાલવું પડે તો એ પાણી નારવાય હાયલા જઈશ ઓલા સેટે ઉદીને જશે જ્યારે ભરાઈ જશે ને ત્યારે મને કહેશે એટલે હું નાકું વાળી લઈશ. જો આ રીતનું કંઈક મેં નાકું વાળ્યું છે. જેને ખાવા હોય ને લઈ લો પછી કહેતા નહીં. જય મેલેડીમાં, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં? તો મજામાં જશો તો ફરીથી સ્વાગત છે તમારું બધાનું અમારા એક નવા વ્લોગ વિડીયોની અંદર. તો ભાઈ કેટલાય દિવસ પછી આપણે વ્લોગનું સ્ટાર્ટિંગ કર્યું છે. જો કે હમણાંથી આપણે લગ્નમાં હતા, તમને લોકોને ખબર જ હશે કે અમે લગ્નમાં હતા, કેમ કે તમને લોકોને કીધેલું હતું કે ભાઈ અમારે લગ્ન છે. તો લગ્નમાં હતા ને 2 દિવસથી ભાઈ 1 દિવસ પછી બહાર જવાનું હતું મહેંદીનો ને એનો ઓર્ડર હતો. તો આપણે મહેંદીને મૂકવા ગયા હતા અને પછી 1 દિવસ કામે બેઠા. ને આજે છે બુધવાર, એટલે કે જો કે અમને ખબર નહોતી કે બુધવાર છે, પણ લાઇટ વહી ગઈ ને પછી ખબર પડી કે આજે બુધવાર છે. અને મેસેજ પણ આવી ગયો હતો કે 2:30 વાગે લાઇટ આવવાની છે. તો આને કીધું કે હાલો આપણે વાડીએ જઈએ. તો વાડી આવીને ભાઈ મેં ગાય ને અને નીરને એવું નાખ્યું છું કે આમ ઓલી સાઈડ ખડ ને એવું હતું ને, તો ખડ ને એવું લઈને બધાને નાખી દીધું ને એ ખાવાનું ચાલુ છે. અને આને કે હું ઘઉં ને એવું પાઈ દેવા રજા છે, તો પછી ઉપાધિ નહીં. તો આપણે પાણી વાળવાનું કરી દીધું ચાલુ. જો ભાઈ મસ્ત મજાનું પાણી આવે છે અને અહીંયાથી ભાઈ ઘઉંનો દેખાવ એક નંબર આવે છે ને ઈ ગયા છે કેરો જવા માટે. જો આમ ઊભા એ હાયલા જાય છે. હવે પાણી નારવાય ઈ કે પાણી નારવાય હાલવું પડે તો એ પાણી નારવાય હાયલા જઈશ ઓલા સેટે ઉદીને જશે જ્યારે ભરાઈ જશે ને ત્યારે મને કહેશે એટલે હું નાકું વાળી લઈશ. જો આ રીતનું કંઈક મેં નાકું વાળ્યું છે. આ પહેલી વખત જો કે કોઈ દી પાણી નથી વાળ્યું, પણ મેં કદ લાવું હું શીખું. મારથી તો નાકું રહ્યું. આવું બધું થયું. ઘડીક તો હાંધા ને એવું નીકળી ગયું ને એવું બધું થયું. તો ઓલી સાઈડ થોડોક હું ધોર્યો ને એવું હરખું કરતી હતી કે જોકે આવડતું નથી કઈ રીતે કરાય, પણ આમ ટૂંકમાં ધૂળ નાખીને આમ મોટો ઊંસો પાળો બાંધતી હતી, એટલે એમ કે પાણી બારું ન નીકળે તૂટે ને ઈ હાટો થઈને એવું કરતી હતી. અને ઈ છે પાણી વાળતા હતા, તો એને સવારનું પાણી વાળવાનું ચાલુ કરી દીધું છે. અને મેં આ બધું આડાવડું કામ કર્યું. તો એમ હતું કે ઘઉંમાં કાંઈ ખડબડ હોય તો લઈ લેવી, પણ એવું કંઈ નથી, લેવાઈ ગયું છે. અને બીજું ઘણું કામ કરવાનું છે, બળતણને એવું લેવા જવાનું છે, તો એ હમણાં જઈશું. અને હવાનું ભાઈ જામફળ ખાવાય જવું છે, પણ એમાં એવું છે કે નવરાઈ નથી મળતી, કેમ કે કામ જ કરવી છે, એક પછી એક કામ ચાલુ. જો ગાય નીર નાખી દીધી છે, એ ખાઈ લે એટલે પાણી એવું પાવાનું છે ને પછી થોડીક નીંદ પૂળો કરવાનું છે. ને જો ઓલી સાઈડ જે આપણે ઘાસ દેખાય ત્યાં વાઢવા માટે જવાનું છે, કેમ કે ગાયનો બપોરની નીંદ જેમ આપણે બપોરા કરવા જોઈએ એમ એની તો જોઈએ તો ખરા ને, તો એને હાટું લેવા માટે જવાનું છે. ને બાકી આપણે એમ ઘણા દિવસથી કીધેલું હતું કે લગ્ન પૂરા થાય એટલે આપણે લવ સ્ટોરીનો વિડીયો બનાવવાનો છે. તો આપણે આજે લવ સ્ટોરીનો વિડીયો છે ને ફાઇનલી બનાવી જ નાખવી, કેમ કે આજે રજા છીએ અને વાડીએ સીવી તો પાણી વળાતું જશે ને આપણે લવ સ્ટોરીનો વિડીયો છે એ પણ બની જશે. તો તમે બધા કન્ટિન્યુ બના રહેજો. ત્યાંથી આવે પછી આપણે લવ સ્ટોરીનો વિડીયો છે એનું સ્ટાર્ટિંગ કરવાનું છે. તો બધા ક્યાંય જાતા નહીં, કન્ટિન્યુ બના રહેજો. ને અમારે કંઈક આવા ઘઉંની એવું છે, તમે શું વાવ્યું છે ને એ જરીક કોમેન્ટ કરીને કહેજો. બાકી હાલો તમને લોકોને ઘઉં મારા બતાવી દઉં કે કઈ રીતના છે. તો આ રીતના ભાઈ કંઈક સરસ મજાના ઘઉં છે. ભાઈ જોવો આ મારા ઘઉં છે, એની આ સાઈડ છે આ ભાઈ દાદાની એના ઘઉં છે, રાજુ કાકાની એની જો બહુ મસ્તીના ઘઉં થઈ ગયા છે. અમારે અને પાણી વાળવાનું છે ચાલુ. અને આ સાઈડ ભાઈ અત્યારે જ્યાં નજર નાખો ને બધે લીલું લીલું જશે, કેમ કે અત્યારે શિયાળું પીત બધાએ ભાઈ વાવી જ દીધું હોય હોરું. તો આ રીતનું કંઈક છે ને હવે હાલો એ આવે ને પછી આપણે લવ સ્ટોરીનો વિડીયો છે ને એનું સ્ટાર્ટિંગ કરી દેવાનું છે. તો તમે બધા કન્ટિન્યુ બના રહેજો. હમણાં આપણે થોડીક વાર પછી પાછા મળવી. તો હે ગાઈઝ, વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ વિડીયોઝ. તો ભાઈ ફરીથી સ્વાગત છે મારા નવા જબરદસ્ત વ્લોગ વિડીયોમાં. તો ભાઈ સરસ મજાનો ગુડ બપોર નહીં પણ ગુડ બપોર થવાની તૈયારીમાં છે. 11:30 થયા છે ને 11:30 મેં વ્લોગનું સ્ટાર્ટિંગ કર્યું છે. અને અત્યારે તો ભાઈ હું વાળું છું પાણી, જેમ કે તમે આગળ જોઈને જ હોય છે કે એને દેખાડ્યું હોય કે એ મને નથી ખબર. બાકી જો આજે ઘઉંમાં પાણી વાળવાનું કામકાજ ચાલુ છે અને આપણા હાથમાં આવી જશે કટિયા બોર. ભાઈ તમારા વિસ્તારમાં ભાઈ બોર થઈ જાય કે નહીં જરા કોમેન્ટ કરીને કહી દો. બાકી હાલું હું આ કેરો સંભાળતો હું કેટલેક પૂજ્યો મીન્સ કે જોતો હું પાણી ક્યાં પૂજ્યું. બાકી નકર હે ને સીધું માર્ગે ગેલામાં પાણી અહીંથી બારો બહાર નીકળી જાય, એટલા માટે હે ને હું પેલા કેરો જોતો હું. બાકી તમે બધા કન્ટિન્યુ બના દેજો. ને બોર કોના કોના ગામમાં બાકી જાય જરા કોમેન્ટ કરીને કહી દો. તો હાલો કન્ટિન્યુ બના રહેજો. તો ભાઈ સાહેબ ડાયરેક્ટ બીજા જ દિવસે ક્યારે ખબર છે,
બપોરે વ્લોગ સ્ટાર્ટિંગ કરી દીધો છે. ઓલો તો જો ભાઈ આમાં પાણી વાળતા ત્યારે કાંઈ પાછી વિડીયો ઉતાર્યો નતો ને અત્યારે જો ભાઈ વાગી જશે 12 ને આપણા હાથમાં આવી ગઈ છે ડોલ. ડોલમાં એટલે કે ભાઈ જો તુર ઉતારવાની છે આપણે. તો ભાઈ સરસ મજાની તુર જો થઈ ગઈ છે કઠણ દાણાવાળી. તો ભાઈ આજે તુરનું શાક કરવાનું છે, એટલે મીન્સ કે તુરનું આ દાણાનું. એટલે આપણે તુર ઉતારવા માટે આવી ગયો છું ને ઓલી છે ને ઢોરને છે ને વાસી દઉં અને પાણી પાઈને નીર નાખવાનું કામકાજ કરે છે. તમે કીધું હું નવરો હતો ને તો ભાઈ તુર ઉતારી લઉં, એટલે શું કે થોડીક હેલ્પ થાય. બરાબર ને? શું કેવું તમારું? હાસું ભાઈ જરા કોમેન્ટ કરીને ઠીકો મારી દીજો. બરાબર છે? તો કાંઈ વાંધો નહીં. હવે હે ને હું તુર ઉતારી લઉં ફટાફટ. જો સરસ મજાની કેટલી બધી તુર આવી ગઈ સમજો. લુમખા. વાહ વાહ, મજા આવી ગઈ. તો કાંઈ વાંધો નહીં. હાલો તમે હે ને કન્ટિન્યુ બના રહેજો. હું હે ને તુર ઉતારી લઉં. બરાબર છે? ઓ ભાઈ સાહેબ જોતા તમને ખ્યાલ આવી જ ગયો હશે. આવી જશે ભાઈ કટિયા બોર ખાવા માટે. ને સમજો સરસ મજાના હજી તો ભાઈ માપે માપે પાક્યા છે. ગેલાના કાંઠે ભાઈ બોર ખાવા પૂગી જશે. એ બે નીર નાખવા આવ્યા હતા ને તે સમજો. જેને ખાવા હોય ને એ લઈ લો. પછી કહેતા નહીં લીધા, ઓલું કીધું નહીં. બરાબર ને? હાસી વાત ને કે નહીં? જય મેલડીમાં, જય દ્વારકાધીશ. તો કેમ છો બધા? મજામાં? તો મજામાં જ હશો. તો ફરીથી સ્વાગત છે તમારું બધાનું મારા એક નવા વ્લોગ વિડીયોની અંદર. તો ભાઈ લવ સ્ટોરીનો વિડીયો બનાવવાનો હતો, પણ તે દિવસે પછી ટાઈમ નહોતો રહ્યો. એમાં એવું થયું કે લાઈનના કાંધાને એવું છે બધું નીકળી જતું હતું ને બે થોડી આખો દિવસ બેઠા છીએ ને આજે બી ગયા તો એવું થતું હોય. એટલે લવ સ્ટોરીનો વિડીયો છે કંઈ બનવાનો હતો. અને આજે ભાઈ નીર નાખવા માટે આવ્યા હતા. તો બે ગયા છે બોર ખાવા માટે. બોર પેકાશે એનું છે ને ખાય છે. કેવા મસ્તીના બી બતક છે ને એમાં પ્લાન કાઢો કા. તો ભાઈ કાંઈ વાંધો નહીં. થોડાક બોર વીણી લેવી. તમારા લોકોને બોર પેકક નહીં જરીક કોમેન્ટ કરીને કહેજો. અમે બે તો બોર ખાઈ જ દેશું કા. તો કાંઈ વાંધો નહીં. આ રીતના કંઈક પાકી જશે. હાલો ખાઈ લેવી ફટાફટ. તો ભાઈ સાહેબ ફરીથી સ્વાગત છે અમારા એક વ્લોગ વિડીયોમાં. તો ભાઈ એકનો એક વ્લોગ 3 દિવસથી હાલે છે. મેં હમણાં ક્લિપો જોઈને ત્યારે મને ખબર પડી કે ભાઈ આ વ્લોગ હજી પૂરો નથી થયો. તો આવું કંઈક હાલે છે. હમણાં ફ્રી નથી રહેતો એટલે કાંઈ વ્લોગ બનાવવાનો ટાઈમ મળતો નથી. અને અત્યારે જો ભાઈ વાડી આવી જતા ઢોરને નીંદ એવું નાખવા માટે. તો કાંઈ વાંધો નહીં. અત્યારે નીંદ એવું બધું નાખી દીધું છે. અને હવે હે ને એ વ્લોગને આપણે અહીંયા એન્ડ કરી દઈશું. 3જા દિવસે એ વ્લોગને એન્ડ કરવી છે કા. 3જા દિવસે તો ભાઈ જો જોયું ને તમે આવું કંઈક હાલે છે. એ આપણે હે ને નેક્સ્ટ વ્લોગમાં લઈ લેવું. બરાબર છે? તો ભાઈ આ રીતનું કાંઈક છે. બરાબર છે? તો કાંઈ વાંધો નહીં. આશા કર્યું છે કે ભાઈ આજનો વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક, કોમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ કરતો જજો. તો ફરી પાછા મળીશું એક નવા જબરદસ્ત વ્લોગ વિડીયો સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી ને બાય બાય.